જય દ્વારકાધીશ યુટ્યુબ ફેમિલી, તમારું એકતાસ રેસીપીમાં સ્વાગત છે। આજે આપણે એક રેસીપી બનાવવાના છીએ। તે રેસીપી મારા ભાભી બનાવવાના છે, તો હાલો આપણે ભાભી પાસેથી જ જાણી લઈએ કે શું બનાવવાના છે। ભાભી, શું બનાવો છો તમે આજે? હું આજે ફરાળી સિંગદાણાની ખીચડી બનાવીશ। ઓકે, તો ચાલો હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ। હા, સિંગદાણાની ખીચડી બનાવવા માટે આપણે કઈ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે ભાભી? સિંગદાણાનો ભૂકો લીધો, બટેકું, મરચું, ટમેટું અને કોથમરી અને છાશ પણ લીધી છે। ઓકે, તો હવે બતાવી દો બધાને કે કેવી રીતે બનાવવાનું છે। એક કુકરમાં મેં અડધું પાવરું તેલ લેશું। પછી આપણે તેલ થઈ જાય ને પછી આપણે તેમાં જીરું નાખવાનું છે। હવે જીરું તેલ ગરમ થઈને જીરું ઓલું થઈ ગયું છે, તો હવે આપણે તેમાં બટેકા નાખશું। ત્યાર પછી આપણે મરચાં નાખી દઈશું। મરચાં નખાઈ જાય પછી તેમાં આપણે ટમેટું નાખી દઈશું। પછી આ બધું નખાઈ જાય પછી આપણે તેને મિક્સ કરી દેવાનું। પછી આ બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં મસાલા એડ કરશું। અડધી ચમચી ચટણી, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું। પછી આપણે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું। પછી આ બધા મસાલા મિક્સ થઈ જાય ને પછી આપણે ત્યારે સિંગદાણાનો ભૂકો નાખી દઈશું। મને થોડુંક મીઠું ઓછું લાગે છે એટલે હું પાછું નાખીશ મીઠું। પછી આ બધું મિક્સ કરી દેવાનું છે। સિંગદાણાનો ભૂકો નખાઈ ગયો છે પછી તેને આ બધું એક મિક્સ કરી દેવાનું। હવે આપણે તેની અંદર છાશ નાખશું। પછી તેને છાશ નખાઈ ગઈ છે પછી એને પાછું મિક્સ કરી દેવાનું। હવે આ ખીચડી આપણે ઢીલી રાખશું એટલે આપણે પાછું એક ગ્લાસ છાશ ઉમેરીશું। પછી એને મિક્સ કરી દઈશું। આ ખીચડી ઢીલી હોય તો જ બધાને ભાવે। હવે આપણે આ કુકર બંધ કરી લઈએ પછી એક સીટી થવા દઈશું એટલે એક સીટી થઈ જાય પછી આપણી ખીચડી તૈયાર થઈ જશે। હવે એક સીટી થઈ ગઈ છે, હવે આપણે ખીચડી જોઈ લઈએ। હવે આપણે તેમાં કોથમરી નાખશું।
કોથમરી નખાઈ જાય પછી આપણે તેને મિક્સ કરી દઈશું. પછી હવે આપણે તેને વાટકામાં કાઢી લઈશું. જો આપણી ખીચડી કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે. પછી તેના ઉપર કોથમીરને ગાર્નિશિંગ કરી લઈશું. આપણી સરસ મજાની ફરાળી સિંગદાણાની ખીચડી બની ગઈ છે. અને આ રેસીપી જો તમને સરસ લાગી હોય તો તમે ઘરે જરૂરથી બનાવજો. આ ફરાળી ખીચડી ખાવાની બહુ જ મજા આવશે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી એકતાસ રેસીપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા જ સરસ મજાના રેસીપી વિડીયો તમને જોવા મળે. અને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરજો. થેન્ક યુ.